કાલાવાડના નિકાવા ગામે રાજકોટ કાલાવાડ રોડને જોડતા મહત્વના પુલનું કામ છેલ્લા 1.5 વર્ષથી ખોરંભે પડ્યું હતું। આ મુદ્દે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપી મારવિયાએ આંદોલનની ચીમકી આપી હતી। વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે હોય ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે જેપી મારવિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુછડિયા સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી। નેતાઓની અટકાયત બાદ તુરંત જ તંત્ર એક્શનમાં આવ્યું અને લાંબા સમયથી બંધ પડેલું પુલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે। નમસ્કાર, હું જેપી મારવિયા, જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા। આજે આપણે જાણીએ છીએ કે રાજકોટથી કાલાવાડને જોડતા જે નિકાવા ગામ પાસે ઊંડ નદી ઉપર ઊંડ 4 ડેમ ઉપર આવેલ જે નિકાવાનો બ્રિજ છે, તે બ્રિજ છેલ્લા 1.5 વર્ષથી મંજૂર થઈ ગયેલ હોવા છતાં પણ મંદગતિએ ચાલુ પર રાખેલ અને ત્યારબાદ છેલ્લા 8-1 માસથી તો સંપૂર્ણ બંધ હાલતમાં છે। તો આપણે સૌ જાણીએ છીએ કે આ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માત થવાનો પણ સંભવ રહે છે અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોને પણ સ્વાસ્થ્યમાં ખૂબ જ નુકસાનકારક છે। સ્વાસ્થ્યમાં ધૂળની ડમરીઓ ઉડે છે, રજકણોના કારણે અવારનવાર તકલીફો પડતી હોય, આજુબાજુમાં વાહન વ્યવહાર હોય, લોકોની અવર જવર હજારો માણસો વાહનો ચાલતા હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોને ખૂબ જ ગંભીરતા ગણાય છે। તો આવા સમયે મને ક્યારેક એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ જાનહાનિ મોટા પ્રમાણમાં થાય અને વધુ પ્રમાણમાં ગંભીર અકસ્માત બને, મોટી નુકસાની થાય તો તેની વાટ જોઈ રહી એવું દેખાઈ રહ્યું છે। તો આવા સમયે અમે અવારનવાર કલેક્ટરશ્રી સાહેબને અને તેમજ કાર્યપાલક શ્રી માર્ગ અને મકાન વિભાગમાં પણ રજૂઆત કરેલ છે કે આ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને જેના કારણે લોકોને રાહત મળે, પરંતુ તંત્ર કોઈ કે સરકારમાં બેઠેલા કર્મચારીઓ અધિકારીઓ કોઈ ધ્યાન ન દેતા હોય, જેના કારણે અમે 7 તારીખના રોજ સરકારને, કલેક્ટરશ્રી સાહેબને તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ મકાન વિભાગને પણ રજૂઆત કરેલ છે કે 7 તારીખના રોજ આવેદનપત્ર તરીકે આપી કે 11 તારીખના રોજ આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજકોટ આવી રહ્યા હોય ત્યારે અમે જો આ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો રસ્તા રોકી ઉગ્ર આંદોલન કરીશું। જેના કારણે આજની તારીખે અમે અમારી આખી ટીમ કે જેમાં 76 કાલાવાડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડિયા તેમજ કાલાવાડના કોંગ્રેસી જિલ્લા પંચાયતના સદસ્ય જેટી પટેલ સાહેબ, અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ વસોયા, યોગેશભાઈ મકવાણા તેમજ પરેશભાઈ હિરપરા સહિત તમામ કોંગ્રેસી આગેવાનો જે આજે રસ્તા રોકો આંદોલન બાબતે આવવાના હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ કાર્યક્રમમાં કોઈ ગંભીર અકસ્માત કે વિચ્છેદ ન બને તે બાબતથી અટકાયત કરી હતી। ત્યારે મને પણ સવારમાં નિકાવા પોલીસ ચોકીએ લઈ આવી અને આ બાબતે અટકાયત કરી અને કોઈ રોડ ઉપર કોઈ અકસ્માત તો ઠીક પણ વાહન વ્યવહારમાં અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી અમારી અટકાયત કરી રાખી હતી। ત્યારે તંત્રએ આ બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલકને ફોન ઉપર વાતચીત કરી કોન્ટ્રાક્ટરને તાત્કાલિકના ધોરણે કામ ચાલુ કરવા માટેનું રજૂઆત કર્યું અને અમને ખાતરી પણ આપી કે આજની તારીખમાં કામગીરી શરૂ થઈ જશે। ત્યારે અમને રાહતના સમાચાર મળ્યા અને આગળના સમયમાં પણ જો તાત્કાલિકના ધોરણે આ કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે ત્યારે પણ અમે ઉગ્ર આંદોલન કરીશું। તો આજે આ ચીમકીથી અમને ખરેખર આ કાર્ય જે છે આપણે પુલનું કામગીરીનું તેને આગળ વધારવા માટેની સફળતા મળી છે।